ઉજવણી થઈ રહી છે। લીંભોઈ શનિદેવ મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે। શનિવાર અમાસનો અનોખો સંયોગ સર્જાયો છે। મુંબઈ, પૂના, રાજસ્થાનથી ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા। ગરમી વચ્ચે દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી। તલના તેલથી શનિદેવને અભિષેક કરવામાં આવ્યો। ઘણા વર્ષો પછી આ યોગ આજે ફરી એકવાર આવ્યો છે। ભક્તોના મનની અંદર આસ્થા અને એને કોઈ ઓળખી શકતું નથી। આપ જોઈ શકો છો કે લીંભોઈ ગામની અંદર આ મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાતું આ શનિ મંદિરનું આ સ્થાન આજે એક આસ્થાના કેન્દ્રની અંદર સર્જિત થઈ રહ્યું છે। આસ્થા કોઈના માટે ઓછી રહેતી નથી। ભક્તોની તાદાદમાં આજે એટલી પબ્લિકો અલગ ગામમાંથી એ સાથે મુંબઈથી, પૂનાથી, રાજસ્થાનથી અને અલગ અલગ ક્ષેત્રથી આજે અહીંયા આગળ અભિષેક કરવા માટે આવી છે। શનિ અમાવસ તથા શનિ જયંતિનો એક સુંદર યોગ જ્યારે આજે મળ્યો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રી શનેશ્વર ગ્રુપ મુલુંડ મુંબઈથી આશરે 200 જેટલા ભક્તો આજે શનિદેવના શરણોમાં અભિષેક માટે અને દર્શન માટે આવ્યા છે તથા આજુબાજુના ગામમાંથી પણ ઘણી સંખ્યા આજે અભિષેકનો લાભ લેવા અને શણગાર દર્શનનો લાભ લેવા માટે અહીંયા પધાર્યા છે। કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની તકલીફ હોય અને જો શનિદેવના શરણે આવી અને કોઈપણ માનતા રાખે તો એ દાદા જરૂરથી પૂરી કરે છે। તો દરેક ભક્તોને, ભાવિ ભક્તોને, આજુબાજુથી પધારેલા તમામને શ્રી વાડીનાથ હનુમાનજી પંચદેવ એવં શ્રી શનિદેવ મંદિર લીંબોઈ દ્વારા હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને દરેક પ્રોગ્રામમાં આપ અવિરતપણે આટલી જ સંખ્યામાં અહીંયા આવો અને ગામની અને મંદિરની શોભા વધારો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે। આજે શનિશ્ચર અમાસ છે। શનિ મહારાજ એટલે કે ન્યાયના દેવતા છે। ન્યાયના દેવતા હોય અને અમાસના દિવસે એમની જન્મ જયંતિ હોય, આવો અનોખો સંયોગ એ 13 વર્ષે આવી રહ્યો છે। ત્યારે મોડાસાના લીંબોઈ પાસે આવેલા શનિ મહારાજે જે મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે મુંબઈ મુલુંડનું જે ગ્રુપ છે લગભગ 200 થી 250 જેટલા ભક્તો વહેલી સવારથી ભગવાન શનિદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે। લાંબી લાંબી લાઈનો લાગી છે। તલનું તેલ હોય, સરસવનું તેલ હોય, અનેક પ્રકારના જે પદાર્થો છે, નાળિયેરનું પાણી છે, શેરડીના રસ, કેરીનો રસ, અલગ અલગ દ્રવ્યથી ભગવાન શનિદેવના અભિષેક કરવામાં આવી રહ્યા છે। હાલ પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે મુંબઈથી આવેલા ભક્તો દ્વારા અલગ અલગ દ્રવ્યથી ભગવાન શનિદેવના અભિષેક થઈ રહ્યો છે। શનિ મહારાજ એ ન્યાયના દેવતા ગણાય છે। ત્યારે જે કોઈ રાશિની અંદર શનિદેવ નડતો હોય એના ઉપાય માટે આજના આ શનિ જયંતિના દિવસે અભિષેક અને દર્શનનું મહત્વ અનેરું રહેલું છે। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે। દિવસ દરમિયાન અનેક પ્રકારના જે શનિદેવના મનોરથો છે આ શનિદેવના મંદિરે પરંપરાગત રીતે ઉજવાઈ રહ્યા છે। ત્યારે તમામે તમામ ભક્તો ખૂબ જ ભાવથી, ભક્તિભાવથી શનિદેવના દર્શન કરી અને ધન્ય બને છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। તો દેવભૂમિ